ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરની જો વાત કરીએ અધિશોષણ વાળું જે ચેપ્ટર હતું પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, કે જેમાં અધિશોષણ વાળો ભાગ જે છે એ આપણે પૂરો કર્યો હતો. બરાબર, અધિશોષણના પ્રકારો, અધિશોષણના અનુપ્રયોગો, આ બધી વસ્તુની આપણે લાસ્ટ લેક્ચરમાં જે છે વાત કરી હતી. હવે આજના લેક્ચરની જો વાત કરી તો આજના લેક્ચરમાં આપણે ઉદ્દીપક વિશેની ભાગ, ચેપ્ટરનો સેકન્ડ ભાગ જે છે ઉદ્દીપક અને ઉદ્દીપન અને એના પ્રકારો, એના વિશેની બધી વાત કરશું. તો સૌથી પહેલી વસ્તુ, ઉદ્દીપક કોને કહેવાય એની વાત કરી આપણે વાત કરવાની છે. ઉદ્દીપક, ઉદ્દીપકનો મતલબ આપને શું કહેવાય? તો કે ઉદ્દીપક એટલે કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, આપણે ખબર છે કે રાસાયણિક પ્રક્રિયા જે છે એનો વેગ વધારવા માટે અથવા તો પ્રક્રિયામાં ભાગ ન લે, અથવા તો એમ બોલી શકાય કે પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપમાં પાછો મળી જાય, અથવા તો એમ બોલી શકાય કે ભાઈ પ્રક્રિયકથી નિપજ બનવાનો સમય ઘટાડે, એને શું કહેવાય? ઉદ્દીપક કહેવાય. શું કહું છું? તો કે ઉદ્દીપકની વ્યાખ્યા, ઉદ્દીપક કોને કહેવાય? તો કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપમાં પાછો મળી જાય, અથવા તો પ્રક્રિયકથી નિપજ બનવાનો સમય શું કરી દે? ઘટાડી દે, એને શું કહે છે? ઉદ્દીપક કહે છે. પહેલાં વ્યાખ્યા, ઉદ્દીપક કોને કહેવાય? તો કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, અથવા તો પ્રક્રિયામાં ભાગ ન લે, અથવા પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપમાં પાછો મળે. બરાબર, અથવા તો હજી તમે એમ કહી શકો, અથવા પ્રક્રિયા જે છે એમાં પ્રક્રિયકથી નિપજ બનવાનો સમય શું કરી દે? ઘટાડે, તેને શું કહેશું? તો કે તેને ઉદ્દીપક કહેવાય. ઉદ્દીપક ખબર પડી કે ઉદ્દીપક કોને કહેવામાં આવે? તો કે ભાઈ આટલી બધી વસ્તુ જે છે કહી શકાય ઉદ્દીપકમાં. હવે ઉદ્દીપન એક શબ્દ તમારે ભણવાનો છે આમાંનામાં. ઉદ્દીપન એટલે ઉદ્દીપકની મદદથી, ઉદ્દીપન એટલે શું કહેવાય? તો કે ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટનાને અથવા તો પ્રક્રિયાને શું કહેવાય? ઉદ્દીપન કહે છે. આ બે વસ્તુ પહેલાં ખબર હોવી જોઈએ, ઉદ્દીપન અને ઉદ્દીપક. ઉદ્દીપક જે છે પદાર્થ છે, ઉદ્દીપન એક પ્રકારની પ્રોસેસ છે, પ્રક્રિયા છે. બરાબર, તો એના માટેનું ઉદાહરણ તમને જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે માની લ્યો કે ભાઈ તમે પોટેશિયમ પરક્લોરેટ KClO3 પોટેશિયમ ક્લોરેટ જે છે એનું વિઘટન કરો તો વિઘટનથી તમને KCl મળે, પણ પ્રક્રિયા થતાં વાર બહુ લાગે, પ્રક્રિયામાં વાર બહુ લાગે. પણ જો તમે એને મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ઉદ્દીપકની હાજરીમાં વિઘટન કરો KClO3નું, તો પ્રક્રિયા ઝડપી બની જાય છે. એટલે કે MnO2 શું કહી શકાય? ઉદ્દીપક કહી શકાય. હેબર પદ્ધતિ છે, એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થઈને એમોનિયા બનાવે છે, તો પણ તમે એ પ્રક્રિયા થતાં વાર બહુ લાગે. તો એના માટે પ્રક્રિયાનો વેગ વધારવા માટે તમે શું કરો છો? Fe ઉદ્દીપક, લોખંડ જે છે એનો ભૂકો ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લ્યો છો. સંપર્ક વિધિ છે, H2SO4નું ઉત્પાદન, SO2માંથી SO3માં રૂપાંતર, તમે એમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક ઉપયોગમાં લ્યો છો. તો તમે અલગ અલગ ઉદાહરણ કહી શકો ઉદ્દીપક માટેના. તમને જે આપેલું છે એની આપણે વાત કરી તો કે KClO3 પોટેશિયમ ક્લોરેટ જેનું વિઘટન કરો તો KCl અને O2, બરાબર, KClO2 જે છે KClO3 અને એનું વિઘટન KCl મળે છે અને ઓક્સિજન ગેસ મળે.
પણ અહીંયા કેટલા લખો 2 મોલ લ્યો તો અહીંયા 2 મોલ KCl મળશે, 3 દૂરે 6 ઓક્સિજન, તો અહીંયા 6 ઓક્સિજન 3 વડે ગુણી નાખો. આમાં ઉદ્દીપક લખો MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ, આની હાજરીમાં કરો તો વિઘટન પ્રક્રિયા ઝડપી બની શકે. અને વર્ણ નામ લખાય KClO3 બરાબર. પોટેશિયમ ક્લોરેટનું વિઘટન પ્રક્રિયા કેવી છે? ધીમી છે. પણ MnO2 ઉદ્દીપકની હાજરીમાં ઝડપી વિઘટન થઈ નિપજ મળે છે. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ બરાબર. એવી જ રીતના બીજું ઉદાહરણ લખવું હોય તો હેબર પદ્ધતિ, નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન, પ્રતિવર્તી પ્રક્રિયા Fe ઉદ્દીપક 2 મોલ એમોનિયા બને. તો ઉદ્દીપકના ઉદાહરણ લખી શકો તમે કે ઉદ્દીપક કોને કહેવાય? MnO2ની હાજરીમાં પ્રક્રિયા ઝડપી બને છે, Fe ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા ઝડપી બને છે. હવે એક બીજી વાત કરીએ આપણે. ઉદ્દીપક ટોપિક જે છે એમાં ઉદ્દીપકના પ્રકાર કયા કયા હોય. હવે જો સમજજો, આપણે અત્યાર સુધી મોટાભાગે તમને બધાને એમ હોય કે ભાઈ ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાનો વેગ વધારે છે બરાબર. તમને આવું જે છે એ મોટાભાગના વિદ્યાર્થીઓને આવી વસ્તુ ખબર હોય કે ઉદ્દીપક જે છે ને એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. પણ એવું જરૂરી નથી. ઉદ્દીપક જે છે પ્રક્રિયાનો વેગ રહ્યો એ ઘટાડી પણ શકે. સમજાય છે શું કહું છું? 2 પ્રકારના ઉદ્દીપક પહેલાં તો જોવા મળે. એક તો પોઝિટિવ કેટાલિસ્ટ. પોઝિટિવ કેટાલિસ્ટનો મતલબ એવો થાય ધન ઉદ્દીપક, અને એક આવે નેગેટિવ કેટાલિસ્ટ. નેગેટિવ કેટાલિસ્ટનો મતલબ થાય ઋણ ઉદ્દીપક. જે ઉદ્દીપક રહ્યો એ પ્રક્રિયાનો વેગ વધારે એને કહેવાય ધન ઉદ્દીપક. જે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાનો વેગ ઘટાડે એને કહેવાય ઋણ ઉદ્દીપક. બેના ઉદાહરણ લે એટલે વધારે ખબર પડે. ઉદ્દીપકના મુખ્ય 2 પ્રકાર આવે. પહેલો પ્રકાર જે છે ધન ઉદ્દીપક. ઉદ્દીપકના પ્રકારો 2 ટાઈપના હોય ઉદ્દીપક. એક આવે ધન ઉદ્દીપક અને એક આવે ઋણ ઉદ્દીપક બરાબર. ધનનો મતલબ એવો થાય કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે તેને શું કહેવાય? તો કે તેને કહેવાય ધન ઉદ્દીપક. ધન ઉદ્દીપક કહે છે બરાબર. એનું ઉદાહરણ તમે લ્યો તો હેબર પદ્ધતિ કે ભાઈ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન, પ્રતિવર્તી પ્રક્રિયા 2 મોલ એમોનિયા. એમાં Fe ઉદ્દીપક. અહીંયા Fe છે એ શેના તરીકે કામ કરે? ધન ઉદ્દીપક તરીકે કામ કરે બરાબર. ધન ઉદ્દીપક એટલે પ્રક્રિયાનો વેગ વધારે. સંપર્ક વિધિનું ઉદાહરણ SO2 + 1O2 શું બનાવે? તો કે SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ બરાબર. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક શું છે? તો કે ધન ઉદ્દીપક છે. ઋણ ઉદ્દીપકની વાત કરીએ આપણે. ઋણ ઉદ્દીપક એટલે પ્રક્રિયાનો વેગ ઘટાડે. તમને એક રાસાયણિક પ્રક્રિયા લખી દો. પ્રક્રિયા આવી છે, જો ક્લોરોફોર્મ હોય CHCl3 એની તમે 1O2 સાથે પ્રક્રિયા લખો ને એટલે નિપજ મળે COCl2 અને HCl છૂટું પડે. આ ક્લોરોફોર્મ છે, ક્લોરોફોર્મ બરાબર. અને આ કાર્બોનિલ ક્લોરાઇડ, આને કહેવાય કાર્બોનિલ ક્લોરાઇડ COCl2. હવે આ પ્રક્રિયા જે છે એમાં ઋણ ઉદ્દીપકની આપણે વાત કરી. ક્લોરોફોર્મ CHCl3 છે. ક્લોરોફોર્મની બોટલ હોય ને એ બોટલ હંમેશા માટે ધ્યાન રાખવાનું કે આ રીતના માની લો કે ભાઈ ક્લોરોફોર્મની બોટલ છે, એ બોટલ હંમેશા માટે પહેલાં તો બંધ રાખવી પડે. આમાં ક્લોરોફોર્મ ભરેલું છે, આ બંધ બોટલ છે. આ કેવો છે? ઝેરી વાયુ છે. કાર્બોનિલ ક્લોરાઇડ છે ને કેવો છે? ઝેરી છે. આમાં માની લ્યો CHCl3 ભરેલું છે ક્લોરોફોર્મ. પહેલાં તો ક્લોરોફોર્મની બોટલ હોય એને બંધ રાખવી પડે. બીજી વસ્તુ ઓક્સિજનના સંપર્કમાં ન આવી જોઈએ. શું કામ? કારણ કે પ્રક્રિયા કરીને ઝેરી વાયુ ઉત્પન્ન કરી નાખે કાર્બોનિલ ક્લોરાઇડ. જાડા કાચમાંથી બનાવેલી હોય. એનો જે કાચ હોય એમાં શું હોય તો કે
એ જાડા કાચમાંથી બ્લેક કલરમાં કાચમાંથી શું કામ બનાવે તો કે ભાઈ ઓક્સિજન જે છે એ પસાર ન થઈ શકે. એટલે કે ક્લોરોફોર્મની બોટલ જે છે એ જાડા કાચમાંથી બનાવેલી હોય, બંધ રાખેલી હોય. હજી માની લ્યો થોડો ઘણો એ અંદર ઓક્સિજન છે તો એની અંદર શું કરવામાં આવે તો કે એની અંદર જે છે ક્લોરોફોર્મની બોટલમાં 2% ઇથેનોલ એટલે કે CH3CH2OH આ અંદર ઉમેરી દેવું પડે. આ ઉમેરો ને એટલે શું કરશે તો કે આ પ્રક્રિયા જે છે થવા નહીં દે, પ્રક્રિયા થવા નહીં દે, એટલે કે નીપજ નહીં મળવા દે, કાર્બોનિક ક્લોરાઇડ બનવા નહીં દે. એટલે એનો મતલબ એવો છે કે આ ઝેરી વાયુ ઉત્પન્ન નહીં થાય. એટલે એનો મતલબ એવો છે પ્રક્રિયાનો વેગ ઘટાડે છે ને. કોણ ઘટાડે છે ભાઈ? આર્યો ઇથેનોલ. તો ઇથેનોલને શું કહેશું? ઋણ ઉદ્દીપક કહેશું. ઋણ ઉદ્દીપકનો મતલબ શું થાય છે તો કે જે પદાર્થ રહ્યો રાસાયણિક પ્રક્રિયાનો વેગ રહ્યો એ ઘટાડી દે. વધારે એને તો ધન ઉદ્દીપક કહેવાય છે, પણ ઘટાડે એને શું કહેશું? ઋણ ઉદ્દીપક કહેશું. તો કે ઇથેનોલ જે છે, જે પદાર્થ, અહીંયા પોઈન્ટ એવો લખશું આપણે, જે પદાર્થ પ્રક્રિયાનો વેગ ઘટાડે તેને શું કહેશું? ઋણ ઉદ્દીપક કહેશું. ઋણ ઉદ્દીપક. અને ઋણ ઉદ્દીપકમાં ઇથેનોલ જે છે એ શું છે? ઋણ ઉદ્દીપક છે આ પ્રક્રિયા માટે. બરાબર? કારણ કે આપણે આ ઝેરી વાયુ છે, ઝેરી વાયુ ઉત્પન્ન ન થવો જોઈએ. બરાબર? કાર્બોનિક ક્લોરાઇડ. તો ઋણ ઉદ્દીપક ખબર પડી ગઈ તમને. હવે હજી આગળ વાત કરી નેક્સ્ટ એના પછી કે ઉદ્દીપક જે છે ને, ઉદ્દીપક એ કઈ રીતના, આપણે બધાને ખબર છે કે પ્રક્રિયાનો વેગ વધારી દે, પ્રક્રિયામાં ભાગ ન લે, પણ ઉદ્દીપક કઈ રીતના પ્રક્રિયાનો વેગ વધારે એના માટેની 2 થિયરી છે કેમેસ્ટ્રીમાં. બરાબર? એ 2 થિયરીની આપણે વાત કરી છે અત્યારે કે ઉદ્દીપક આપને ખબર છે કે ભાઈ પ્રક્રિયાનો વેગ વધારે, પણ એ કઈ રીતના વધારી શકે એના માટેની વાત કરી. બરાબર? તો કે પહેલા નંબરની થિયરી એવી છે કે ઉદ્દીપક જે છે ને એ શું કરે? સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દે. અહીંયા લખાય ઉદ્દીપક જે છે એ સક્રિયકરણ ઉર્જા ઘટાડી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકે. પહેલા નંબરની થિયરી. સક્રિયકરણ ઉર્જા એટલે શું કહેવાય ભાઈ? એક્ટિવેશન એનર્જી. આપણે એકવાર આગળ વાત થઈ ગઈ હતી અધિશોષણના પ્રકારોમાં. બરાબર? આગલા લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે એક્ટિવેશન એનર્જી એટલે સક્રિયકરણ ઉર્જા, પ્રક્રિયા થવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા, જેને શું કહેવામાં આવે તો કે સક્રિયકરણ ઉર્જા કહેવાય. હવે તમને એક ઉદાહરણ આપું, વધારે ખબર પડે. માની લો આવી રીતના પ્રક્રિયા છે કે ભાઈ A+B, બરાબર, એમાં X ઉદ્દીપક છે અને AB પ્રોડક્ટ બને છે, નિપજ AB બને છે. તો આ પ્રક્રિયા થાય કેવી રીતના? સૌથી પહેલાં A રહ્યો એ X સાથે જોડાય, AX બનાવે, પ્રતિવર્તી પ્રક્રિયા. AX રહ્યો B સાથે જોડાય અને AB પ્રોડક્ટ બનાવે અને X જે છે પાછો મળી જાય. આવી રીતના 2 સ્ટેપમાં પ્રક્રિયા કરી નાખે. આ સ્ટેપ પહેલું અને આ સ્ટેપ બીજું. 2 સ્ટેપમાં પ્રક્રિયા કરી નાખે. ઉદ્દીપક X હોય. સક્રિયકરણ ઉર્જા કેવી રીતના ઘટાડી દે? તો એના માટેનો એક આલેખ આવે આવી રીતના. આલેખ જે છે આવી રીતના છે. આ માની લ્યો કે ઉદ્દીપક વગરની વાત કરો અને આ ઉદ્દીપક વાળી વાત કરી. અહીંયા જે છે એ શું કીધેલું છે? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયા અક્ષ. પ્રક્રિયા અક્ષ. આ X અક્ષ, આ Y અક્ષ, આ 0. એક્ટિવેશન એનર્જી. એક્ટિવેશન એનર્જી કોને કહેવાય ભાઈ? તો કે આ પોઈન્ટ રહ્યો મેક્સિમમ પોઈન્ટ, આ પોઈન્ટ રહ્યો, આને કહેશું આપણે EA, એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા. આના માટે સક્રિયકરણ ઉર્જા આટલી છે EA. બરાબર? આ તમે જુઓ તો કે અહીંથી ચાલુ કરી અહીંયા સુધીની, ને આમાં તમે જુઓ તો અહીંથી ચાલુ કરી અહીંયા સુધીની આટલો ભાગ રહ્યો એક્ટિવેશન એનર્જી ઘટી. અહીંયા માની લઈ પ્રક્રિયા પૂરી થઈ જાય છે. R છે, આ પ્રોડક્ટ P છે. હવે આ પેલો જે આલેખ છે ને એ ઉદ્દીપક ઉપયોગમાં ન લીધેલ હોય ત્યારે છે. બીજો આલેખ છે ને
એ ઉદ્દીપક ઉપયોગમાં લીધેલ હોય ત્યારે આલેખને સમજી આપણે શું કહેવા માંગે છે. સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયા અક્ષ. પ્રક્રિયા થવા માટે જે ન્યૂનતમ ઉર્જા છે, આ જો આર માંથી પી બને છે, રિએક્ટન્સમાંથી પ્રોડક્ટ બને છે, તો આ જે એક્ટિવેશન એનર્જી છે આ પોઈન્ટ અને ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ કહેવાય. ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ એટલે મધ્યવર્તી સંયોજન. આઈ તમે એમ કહો આ છે આવી રીતના આલેખ હોય, આવો એક ગ્રાફ છે માની લો, બરાબર. અહીંયા શું બને છે, આરમાંથી પી છે, તો એ શું કરી નાખે, આવી રીતના બે સ્ટેપમાં પ્રક્રિયાને વિભાજિત કરી નાખે. આ માની લો એક્ટિવેશન એનર્જી ઈ લઈ લ્યો, આ આર કરી નાખો, આ આઈ કહી દો ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ, અને આ પી જે છે નિપજ બને છે. આ એનર્જી જે છે એક્ટિવેશન એનર્જી પ્રક્રિયકની, બરાબર, એને શું કરી નાખી, એને ઘટાડી દીધી આલેખ ઉપરથી. આ સ્થિતિ એવી હોય કે જ્યાંથી પાછો પ્રક્રિયકે બની શકે, પાછું નિપજમાં પણ રૂપાંતર થઈ શકે, પણ એને શું કર્યું, ઘટાડી દીધી, અને આપણે આ કહી શકો ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ. સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે. સક્રિયકરણ ઉર્જા ઘટાડી, બે સ્ટેપમાં પ્રક્રિયા કરી નાખે, પહેલા નંબરનું સ્ટેપ અને બીજા નંબરનું સ્ટેપ. પરિણામે શું થશે, હવે પ્રક્રિયકના અણુ જે છે એમાં માની લો 100 અણુ હતા, 100 અણુમાંથી 50 અણુ પાસે આટલી ઉર્જા હતી કે જે નિપજમાં ફેરવાઈ શકે. આ જે સ્થિતિ ઉર્જાની વાત કરી, આ બરાબર સ્થિતિ ઉર્જા જ આવશે અહીંયા સામે. 50 અણુ પાસે હતી તો 50 અણુ જ નિપજમાં ફેરવાશે, બરાબર. પણ હવે શું કર્યું, એને સક્રિયકરણ ઉર્જા ઘટાડી દઈ. 100 માંથી માની લો હવે આટલી જ ઉર્જાની જરૂર પડે પ્રક્રિયા થવા માટે, તો એનો મતલબ 100 માંથી 50 તો ફેરવવાના છે. એ સિવાયના બીજા 30 અણુ પાસે આટલી ઉર્જા હતી, બરાબર. અહીંથી ચાલુ કરી આટલી ઉર્જા હતી, તો 30 અણુ એ સરળતાથી નિપજમાં જે છે ફેરવાઈ શકશે. પ્રક્રિયકની એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઉર્જા જે છે એ ઘટાડી દે અને શેમાં ફેરવાઈ જાય, તો કે જે છે નિપજમાં ફેરવાઈ શકે, પ્રક્રિયાનો વેગ વધારી દે, બરાબર. આ વસ્તુ ખબર પડી કે એ જે છે એ શું કામ કરે ઉદ્દીપક, તો કે સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે છે, પ્રક્રિયાને બે ભાગમાં વિભાજિત કરી નાખે. એક્ટિવેશન એનર્જી ઘટાડી દીધી, સ્થિતિ ઉર્જા જે છે એ શું કરે, ઘટાડી દે. પરિણામે શું થશે, તો કે પરિણામે જે છે સહેલાઈથી પ્રક્રિયકમાંથી નિપજ જે છે બની શકશે. આ પહેલા નંબરની થિયરી છે. બીજા નંબરની થિયરી એવી છે કે અધિશોષણની મદદથી પ્રક્રિયાનો વેગ વધારી શકે. કેવી રીતના અધિશોષણની મદદથી, એની આપણે વાત કરી. ઉદ્દીપક જે છે એ અધિશોષણની મદદથી પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકે. હવે એના માટેનું ઉદાહરણ લઈ આપણે વધારે ખબર પડે. ઉદાહરણ જે છે એ દાખલા તરીકે તમે હાઇડ્રોજન ચેપ્ટરમાં 11th સ્ટાન્ડર્ડમાં હાઇડ્રોજન ચેપ્ટર ભણી ગયા. હાઇડ્રોજિનેશન એક પ્રક્રિયા આવતી. એ હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં તમે આવું કંઈક ઉદાહરણ ભણતા કે ભાઈ ઇથિન છે માની લો, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન, બરાબર, ઇથિન. એની તમે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો તો નિપજ તમને CH3 ઇથેન, આમાંથી એક હાઇડ્રોજન આમાં જોડી દેતા, એક હાઇડ્રોજન આમાં જોડી દેતા, બરાબર. આમાં પેલેડિયમ જે છે એ શું રાખતા, ઉદ્દીપક રાખતા, ઇથેન નિપજ મળતી, ઇથેન. અહીંયા માની લો પ્રોપિન હોય તો પ્રોપેન મળે, બ્યુટીન હોય તો બ્યુટેન મળે. આવી પ્રક્રિયા તમે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા લખતા. હાઇડ્રોજન એડ થાય, બરાબર, વનસ્પતિ તેલમાંથી વેજીટેબલ ઘી બનાવવા માટેની પ્રક્રિયા. રેડી. તો આ પ્રક્રિયા ખરેખર પ્રેક્ટિકલી કઈ રીતના થાય, અધિશોષણની મદદથી પ્રક્રિયાનો વેગ કઈ રીતના વધે, એના માટેની વાત કરી. તો એના માટે એક આકૃતિ દોરી એટલે વધારે ખબર પડે. માની લો કે આવી રીતના એક પેલેડિયમની સપાટી છે. આ શેની છે, પેલેડિયમ, બરાબર. આ પેલેડિયમ ઉદ્દીપક છે, એની સપાટી છે. હવે શું કરશે, તો કે સૌથી પહેલી વસ્તુ અહીંયા હાઇડ્રોજન વાયુને પસાર કરશો. હાઇડ્રોજન વાયુને પસાર કરો એટલે હાઇડ્રોજનનું અધિશોષણ કરાવશો. માની લો કે હાઇડ્રોજન એટલે આમ લખો, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ હાઇડ્રોજન જે છે એનું આ પેલેડિયમની સપાટી ઉપર અધિશોષણ કરાવશું, એટલે કે એની સાથે એટ્રેક્શન થશે. અધિશોષણ એટલે આકર્ષણ, જમા થશે.
આ હાઇડ્રોજનનું પેલેડિયમ સાથે આકર્ષણ થશે, આ હાઇડ્રોજનનું પેલેડિયમની સપાટી સાથે આકર્ષણ થશે. એ સિવાય આ બે હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ તો હશે જ, બરાબર. તો હવે જે આ હાઇડ્રોજન થઈ ગયો, પેલેડિયમની સપાટી ઉપર આકર્ષણ થયું, હવે જે આ હાઇડ્રોજન થઈ ગયું, એ હાઇડ્રોજનને શું કહેશું? તો કે એને કહેવાય સક્રિય હાઇડ્રોજન. સક્રિય હાઇડ્રોજન જે છે કહેવાય. શું કામ સક્રિય હાઇડ્રોજન? માની લો ખાલી હાઇડ્રોજન હોય, પેલેડિયમ ન હોય, ત્યારે આવી રીતના હોય ને કે ભાઈ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ હોય. આના કરતાં આ હાઇડ્રોજન સક્રિય કહેવાશે. શું કામ? કારણ કે આમાં તો આ બે વચ્ચે જ આકર્ષણ છે, બીજું કાંઈ છે જ નહીં. આમાં તો પેલેડિયમ છે, પેલેડિયમ છે એટલે હાઇડ્રોજન આની સાથે આકર્ષણ થયું, હાઇડ્રોજનને આકર્ષણ થયું, અને એ બે વચ્ચે ઓલરેડી આકર્ષણ તો છે જ. તો આને શું કહેવાય? એક્ટિવ હાઇડ્રોજન. એક્ટિવ એટલે સક્રિય હાઇડ્રોજન બને. સક્રિય હાઇડ્રોજન એટલે એ પ્રક્રિયા થવા માટે જે છે શું કહેવાય? તૈયાર હોય, ઝડપી જે છે એની રિએક્ટિવિટી વધી ગઈ કહેવાય. આના કરતાં આમાં પ્રક્રિયા થવાની વૃત્તિ કેવી થઈ જશે? વધી જશે, કારણ કે સક્રિય થઈ ગયું, એક્ટિવ થઈ ગયું, બરાબર. પેલેડિયમ સાથે આકર્ષણ થયું એટલે. હવે તમે માની લો ઇથિન આવે, CH2 અને CH2 ડબલ બોન્ડ CH2, ઇથિન આવ્યું. ઇથિન આવે એટલે શું થશે? આ એક્ટિવ હાઇડ્રોજન છે, આ બે વચ્ચે બંધ છે, કાર્બન કાર્બન વચ્ચે. કાર્બન કાર્બન વચ્ચે બંધ છે એટલે તમે આને આવી રીતના પણ લખી શકો, કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, CH2 ડબલ બોન્ડ CH2. આ હાઇડ્રોજન સક્રિય છે એટલે શું કરશે? આ કાર્બન સાથે આકર્ષણ બળ અનુભવશે. આ હાઇડ્રોજન એ સક્રિય છે એટલે આ કાર્બન સાથે આકર્ષણ બળ અનુભવશે. આકર્ષણ બળ અનુભવે એટલે શું થાય? તો કે આ બે વચ્ચેનો બંધ રહ્યો એ શું થશે? તૂટશે. બંધ તૂટે એટલે સંયોજકતા ખાલી થઈ. બે વચ્ચે બંધ તૂટ્યો એટલે સંયોજકતા ખાલી થઈ, એટલે આની પાસે એક સંયોજકતા ખાલી થઈ, આની પાસે એક સંયોજકતા ખાલી થઈ, એટલે હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, નિપજ મળી જશે કે CH3 ઇથેન મળી જશે અને અહીંયાથી સપાટી ઉપરથી નીકળી જશે. તો હાઇડ્રોજનનું અધિશોષણ કરાવી સક્રિય હાઇડ્રોજનમાં રૂપાંતર કરી શકાય. તો ખબર પડી શું કહેવા માંગે છે કે આમાં અધિશોષણ થયું એટલે પ્રક્રિયાનો વેગ વધ્યો ને. જો ખાલી હાઇડ્રોજન હોત આવી રીતના અને તમે એની ઇથિન હારે પ્રક્રિયા કરે, પેલેડિયમ ન રાખ્યું હોત, તો આ સક્રિય હાઇડ્રોજન નો બને, સક્રિય હાઇડ્રોજન નો બને, એટલે એનો મતલબ અધિશોષણ ન થાત. અધિશોષણ ન થાત તો પ્રક્રિયા થતાં વાર લાગત. પણ પેલેડિયમ રાખ્યું તો ફાયદો થયો. પેલેડિયમ રાખવું એટલે શું થાય? અધિશોષણથી સક્રિય હાઇડ્રોજનમાં રૂપાંતર કરી શકાય. આની થિયરી લખવી હોય તો આમ લખી શકાય કે પેલેડિયમની સપાટી પર હાઇડ્રોજનનું H2નું અધિશોષણ કરાવી સક્રિય હાઇડ્રોજન બનાવી શકાય. અને એ સક્રિય હાઇડ્રોજન જે છે એ સક્રિય હાઇડ્રોજન ઇથિન સાથે આકર્ષણ બળ અનુભવશે, બંધ નિર્બળ બનશે. સક્રિય હાઇડ્રોજનમાં બંને વચ્ચેનો બંધ નિર્બળ બની ઇથિન સાથે આકર્ષણ અનુભવી અને શેમાં રૂપાંતર થાય છે? ઇથેનમાં રૂપાંતર થાય. તેનો મતલબ એવો થયો કે અધિશોષણની મદદથી પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરી શકાય? વધારી શકાય. બરાબર. એવી જ રીતના માની લો તમે એમ કહો કે ભાઈ આવી રીતના લોખંડનો ટુકડો છે, આ Fe છે, બરાબર. આના ઉપરથી નાઇટ્રોજન, આપણી જે પ્રક્રિયા છે આવી રીતના પ્રક્રિયા છે, નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન પ્રતિવર્તી પ્રક્રિયા, 2 મોલ એમોનિયા. અહીંયા Fe ઉદ્દીપક લ્યો છો તો નાઇટ્રોજન વાયુ જે છે પસાર કરો Feની સપાટી ઉપર, હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે શું થાય? બે એકલા હોય, Fe નો રાખ્યો હોય તો એ બે વચ્ચે પ્રક્રિયા થતાં વાર લાગે. પણ હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું અધિશોષણ કરાવી દો, નાઇટ્રોજન અને હાઇડ્રોજન એનું અધિશોષણ કરાવી દો તો શું થશે? અધિશોષણથી એની એક્ટિવેશન એનર્જી હશે, સક્રિયકરણ ઉર્જા ઘટી જશે. પરિણામે શું થાય? સક્રિય નાઇટ્રોજનને સક્રિય હાઇડ્રોજનમાં રૂપાંતર કરી શકે. પરિણામે શું થાય? પ્રક્રિયા રહી
ઝડપી બનાવી શકાય. આ વસ્તુ ખબર પડી કે બીજા નંબરની થિયરી, અધિશોષણની મદદથી પ્રક્રિયાનો વેગ કઈ રીતના વધે, સક્રિયકરણ ઉર્જાની મદદથી પ્રક્રિયાનો વેગ કઈ રીતના. બે પ્રકારની થિયરી છે આપણી પાસે કે ભાઈ પ્રક્રિયાનો વેગ વધે ખરા, પણ કેવી રીતના વધે એ બહુ મહત્વની વસ્તુ છે. રાસાયણિક પ્રક્રિયા જે છે એનો વેગ વધે કે એક તો ભાઈ સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે, બીજી થિયરી છે અધિશોષણની મદદથી તમે પ્રક્રિયા એક્ટિવ હાઇડ્રોજનમાં સક્રિય હાઇડ્રોજનમાં રૂપાંતર કરી શકો અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ રહ્યો એ વધારી શકો. બરાબર. જો તમે એની અંદર પેલેડિયમ ન રાખ્યું હોય તો એનો મતલબ શું થાય? તો કે તો એનો મતલબ એવો થાય કે પ્રક્રિયાનો વેગ જે છે વધારી શકાય નહીં. બરાબર. તો ઉદ્દીપક જે છે બે રીતના પ્રક્રિયાનો વેગ વધારે. હજી થોડીક આપણે વાત કરી દઈએ ઉદ્દીપકમાં. ઉદ્દીપકમાં એક પ્રવર્ધક શબ્દ આવે, પ્રવર્ધક, અને બીજો શબ્દ આવે ઉદ્દીપકીય ઝેર, એની વાત કરી. પ્રવર્ધક એટલે ભાઈ શું? તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ રહ્યો એ વધારવામાં હેલ્પફુલ થતો હોય ઉદ્દીપકને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે છે હેલ્પફુલ થાય, એટલે કે ઉદ્દીપકની સક્રિયતા વધારી દે, એને શું કહેવાય? પ્રવર્ધક કહેવાય. આવો જે છે એક શબ્દ આવે. એક તમારે ટેક્સ્ટ બુકમાં શબ્દ આવશે પ્રવર્ધક, પ્રવર્ધકો, પ્રમોટર. ઉદ્દીપકની સક્રિયતા વધારે, જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતા વધારે અથવા પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થાય તેને પ્રવર્ધક કહેવાય. બરાબર. હેબર પદ્ધતિ છે ને, હેબર પદ્ધતિ, એમાં એફી ઉદ્દીપક છે. તમે હેબર પદ્ધતિ આવી રીતના લખો છો કે ભાઈ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન પ્રતિવર્તી પ્રક્રિયા, એક એફી ઉદ્દીપક છે. પણ અહીંયા લખ્યું હોય મોલિબ્લેડમ. એ મોલિબ્લેડમ જે છે ને, મોલિબ્લેડમ એ શું છે? પ્રવર્ધક છે. અહીંયા લખાય મોલિબ્લેડમ, MO, મોલિબ્લેડમ પ્રવર્ધક છે. કેવી રીતના વેગ વધારવામાં મદદરૂપ થાય એની થોડીક વાત કરી દે. એફી ઉદ્દીપક છે, એફી ઉદ્દીપક છે. આપણે એમ કીધું કે ભાઈ વેગ રહ્યો એ વધારવામાં મદદરૂપ થાય પ્રવર્ધક. પ્રમોટર રહ્યો ને એ કામ શું કરે? તો કે પ્રમોટર જે છે એ વેગને વધારવામાં મદદરૂપ થાય, ઉદ્દીપકની એક્ટિવિટી વધારી દે. કેવી રીતના વધારે એની વાત કરી. તો કે હવે જો સમજો કે દાખલા તરીકે એફી ઉદ્દીપક છે, તો એફી ઉદ્દીપક હોય એમાં એફીના પરમાણુ આવી રીતના ગોઠવાયેલા હોય. આ એફીના પરમાણુ છે. બરાબર. આ એફી, આવા ઘણા બધા એફીના પરમાણુ હશે આ એફીના ટુકડાની અંદર. બરાબર. આવી રીતના એફીના પરમાણુ છે. હવે પ્રમોટર એટલે કે મોલિબ્લેડમ આવે એટલે શું થશે? તો કે એફીનો પરમાણુ મોલિબ્લેડમ, 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 આવી રીતના આવશે. બરાબર. તો હવે તમે વિચાર કરો શું થશે. પહેલાં હાઇડ્રોજન જે પસાર કરતા હતા હેબર પદ્ધતિ, ત્યારે હાઇડ્રોજનનું અધિશોષણ આવી રીતના થતું હતું. આ હાઇડ્રોજનનું આ એફી સાથે આકર્ષણ, આ હાઇડ્રોજનનું આ એફી સાથે આકર્ષણ, આ બે વચ્ચેનો બંધ. હવે આકર્ષણ જે છે એ કેવી રીતના થશે? અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન, તો અહીંયા તમે આ હાઇડ્રોજનનું આની સાથે, હાઇડ્રોજનનું એફી સાથે. બરાબર. અને આ બે વચ્ચેનો બંધ. આ બધા એફીના પરમાણુ છે. જો આપણે અંદર લખી નાખીએ એટલે તમને સરળ પડે સમજવામાં. અહીંયા એફી, આ મોલિબ્લેડમ, આ એફી, આ મોલિબ્લેડમ, આ એફી. આમાં બધાય એફી જ છે, આયન જ છે, એફી. બરાબર. તો હવે વિચાર કરો, આમાં મોલિબ્લેડમ વચ્ચે ગોઠવાઈ ગયું એટલે હવે આકર્ષણ બળ આવી રીતના થશે બે વચ્ચે. આમાં એ મોલિબ્લેડમ હતો જ નહીં એટલે આકર્ષણ આવી રીતના થતું હતું. તો વિચાર કરો, આમાં કરતાં આમાં સક્રિયતા રહી, આમાં ડિસ્ટન્સ વધી ગયું ને, આમાં ડિસ્ટન્સ આટલું હતું, આમાં ડિસ્ટન્સ વધી ગયા બે વચ્ચે, તો આ વધારે સક્રિય થશે. વધારે સક્રિય થાય એટલે વધારે ઝડપથી એક્ટિવ હાઇડ્રોજન બનશે, સક્રિય હાઇડ્રોજન. પરિણામે શું થશે? તો કે આની એક્ટિવિટી વધારે મળશે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે મળશે, વેગ વધારે બનશે. કારણ કે બંધ રહ્યો એ નિર્બળ બનશે ને, વધારે બંધ નિર્બળ બને,
ઝડપથી નિર્બળ. આના કરતાં આમાં ડિસ્ટન્સ ઓછું હતું, આમાં અધિશોષણ આવી રીતના થાય, આમાં અધિશોષણ આવી રીતના થાય છે. તો પરિણામે બંધ રહ્યો એ કેમાં નિર્બળ બનશે? પહેલા નંબરની આકૃતિમાં કે બીજા નંબરની આકૃતિમાં? આમાં વધારે નિર્બળ બનશે ઝડપથી. એક્ટિવ હાઇડ્રોજનમાં ઝડપથી રૂપાંતર કરી શકાશે. પરિણામે એમ કહી શકાય કે ભાઈ પ્રવર્ધક રહ્યો એનું કામ શું છે? તો કે એનું કામ એ છે કે ઉદ્દીપકની સક્રિયતા વધારી દે, પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થાય. હજી એક ઉદ્દીપકીય ઝેર શબ્દ આવે તમારા આની અંદર, બીજી એક ડેફિનેશન એવી છે ઉદ્દીપકીય ઝેર. સેકન્ડ નંબર, ઉદ્દીપકીય ઝેર. ઉદ્દીપકીય ઝેર એટલે શું છે? તો કે જે પદાર્થ પ્રક્રિયાનો વેગ ઘટાડી દે તેને શું કહેવાય? ઉદ્દીપકીય ઝેર કહેવાય. ઉદ્દીપકીય ઝેર જે છે કહે છે. આનું ઉદાહરણ લઈએ એટલે વધારે ખબર પડે. દાખલા તરીકે અહીંયા પેલેડિયમની સપાટી હતી આવી રીતે. આ શેની સપાટી? પેલેડિયમ. હવે માની લ્યો કે અહીંયા હાઇડ્રોજનનું અધિશોષણ કરવાનું હતું, એની બદલે માની લ્યો કે બીજો કોઈ પણ વાયુ, માની લ્યો કે ભાઈ હાઇડ્રોજનની જગ્યાએ બીજો કોઈ પણ વાયુ આવી ગયો, કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ આવી ગયો, બરાબર. તો કાર્બન મોનોક્સાઇડ જે છે C ડબલ બોન્ડ O, કાર્બન મોનોક્સાઇડ, આનું આની સાથે આકર્ષણ થઈ ગયું. આ કાર્બન ડબલ બોન્ડ O, આનું આની સાથે આકર્ષણ, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન જે છે આવી રીતના કાર્બન મોનોક્સાઇડ પેલેડિયમની સપાટી ઉપર આવી, એનું અધિશોષણ થઈ ગયું. હવે હાઇડ્રોજન આવે, માની લો હાઇડ્રોજન, તો હવે આની સપાટી ઉપર અધિશોષણ જે છે હાઇડ્રોજનનું નહીં થાય ને, કારણ કે કોણે? આ કાર્બન મોનોક્સાઇડ પહેલાં જમા થઈ ગયો. કાર્બન મોનોક્સાઇડ અધિશોષણ થઈ જમા થઈ, કાર્બન મોનોક્સાઇડે પેલેડિયમની સપાટી બગાડી નાખી. કાર્બન મોનોક્સાઇડે પેલેડિયમની સપાટી શું કરી નાખી? બગાડી નાખી. બગાડી નાખી એટલે હાઇડ્રોજન જે છે હવે અધિશોષણ નહીં થાય. હાઇડ્રોજનનું અધિશોષણ નહીં થાય એટલે એક્ટિવ હાઇડ્રોજન નહીં બને. એક્ટિવ હાઇડ્રોજન ન બને એટલે પ્રક્રિયાનો વેગ ઝડપી નહીં મળે. તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ જે છે C ડબલ બોન્ડ O, કાર્બન મોનોક્સાઇડ એ શેના તરીકે? ઉદ્દીપકીય ઝેર તરીકે કાર્ય કરે. પેલેડિયમની સપાટી ઉપર એ પહેલાં જમા થઈ ગયો, અને એ પહેલાં જમા થઈ અને શું કરી નાખ્યું? એને બગાડી નાખી. કોની સપાટી બગાડી નાખી? પેલેડિયમની સપાટી બગાડી નાખી. પ્રક્રિયાનો વેગ ઘટાડી દીધો. તો એ કાર્બન મોનોક્સાઇડ જે છે ઉદ્દીપકીય ઝેર કહેવાય, કે એનું અધિશોષણ થઈ ગયું, બરાબર. તો આ વસ્તુ ખબર પડી ગઈ. પ્રવર્ધક કોને કહેવાય? ઉદ્દીપકીય ઝેર કોને કહેવાય? લાક્ષણિકતા વાત કરી દઈ ઉદ્દીપકની. તો ઉદ્દીપક જે છે મહત્વની બાબત, ઉદ્દીપકની લાક્ષણિકતાઓ. પહેલા નંબરની લાક્ષણિકતા એવી છે કે ઉદ્દીપક જે છે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં સમાન વેગથી પ્રક્રિયાનો વેગ વધારી શકે. એવું જરૂર નહીં કે ભાઈ પુરોગામી દિશામાં જ પ્રક્રિયાનો વેગ વધારે, પ્રતિગામી દિશામાં પણ પ્રક્રિયાનો વેગ જે છે ઉદ્દીપક વધારી શકે. તો એક લાક્ષણિકતા એવી તમે યાદ રાખશો કે ઉદ્દીપક જે છે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં સમાન વેગથી પ્રક્રિયાનો વેગ વધારી શકે, બરાબર. સેકન્ડ, ઉદ્દીપક જે છે એ સંતુલન અવસ્થા ઉપર અસર ન કરે અને સંતુલન અચળાંક ઉપર અસર ન કરે. બીજા નંબરની લાક્ષણિકતા, ઉદ્દીપક સંતુલન અને સંતુલન અચળાંક પર અસર ન દર્શાવે, અસર ન કરે, બરાબર. કોની વાત કરું છું? સંતુલન અચળાંક એટલે કે K અને સંતુલન અવસ્થા એના ઉપર અસર કરશે નહીં. ખબર પડે શું કામ ભાઈ અસર ન કરે? જે જગ્યાએ સંતુલન આવવાનું હોય એ જ જગ્યાએ સંતુલન આવશે ને, એમાં કાંઈ ચેન્જ થશે નહીં, બરાબર. ઉદ્દીપકનું કામ શું? ખાલી પ્રક્રિયાનો વેગ વધારવાનો. એવું નહીં કે ભાઈ નિપજમાં વધારો કરી શકે. સંતુલન અચળાંક એટલે શું? નિપજના છેદમાં પ્રક્રિયક એની સાંદ્રતાનો ગુણોત્તર. તો એવું તો નથી નિપજ વધારે આપી દે ઉદ્દીપક વાપરો એટલે. ખાલી પ્રક્રિયા 2 કલાકમાં પૂરી થતી હોય એના બદલે 1 કલાકમાં પૂરી થઈ જાય.
10 મિનિટમાં થતી હોય એના બદલે 5 મિનિટમાં થઈ જાય. તો ઉદ્દીપક જે છે એ પ્રક્રિયામાં નિપજ જે છે એમાં વધારો કરતું નથી, ખાલી વેગ જ વધારે છે. એક લાક્ષણિકતા એવી યાદ રાખશો, ઉદ્દીપક એ નિપજમાં વધારો કરે નહીં, ખાલી શું કરે? વેગમાં વધારો કરે. અને ઉદ્દીપક કેવો? લાક્ષણિક હોય તો વિશિષ્ટ સ્વભાવ ધરાવે. વિશિષ્ટ સ્વભાવ દર્શાવે. બરાબર? ઉદ્દીપક જે છે વિશિષ્ટ સ્વભાવ દર્શાવે. વિશિષ્ટ એટલે દરેક પ્રક્રિયા માટે ફિક્સ જ હોય કે ભાઈ એક ઉદ્દીપક જે હેબર પદ્ધતિમાં તમે એમ લ્યો કે ભાઈ એફી ઉદ્દીપક છે તો એફી ઉદ્દીપક હેબર પદ્ધતિમાં જ ઉપયોગમાં લેવાય. પછી તમે સંપર્ક વિધિ લખો, સંપર્ક વિધિ SO2 માંથી SO3 માં રૂપાંતર, તો એમાં એમ કહી શકાય કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ જ ઉદ્દીપક ઉપયોગમાં લેવાય. હેબર પદ્ધતિમાં પછી વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ થાય નહીં. આ વસ્તુ ખબર પડે. વિશિષ્ટતાનો ગુણધર્મ, વેગ વધારે. બરાબર? હજી ઘણી બધી થોડીક માહિતી આપણે ઉદ્દીપક વિશેની વાત, એના બધા પ્રકારો, એ પ્રકારો વિશેની વાત જે છે આપણે કરશું. પણ એ પહેલાં ઉદ્દીપક કોને કહેવાય ફરીથી આગળ લેક્ચરની આપણે વાત કરી દઈ. શું આપણે ભણ્યા છીએ કે ઉદ્દીપક સૌથી પહેલાં તો જે પદાર્થ પ્રક્રિયાનો વેગ રહ્યો એ વધારે, પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયામાં એમ કહેવાય કે પ્રક્રિયકમાંથી નિપજ બનવાનો સમય રહ્યો એ શું કરી દે? ઘટાડી દે. એને કહેવાય ઉદ્દીપક. ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટનાને, પ્રોસેસને શું કહેશું આપણે? ઉદ્દીપન કહેશું. બે પ્રકારના ઉદ્દીપક હોય, ધન ઉદ્દીપક હોય, ઋણ ઉદ્દીપક હોય. પોઝિટિવ કેટાલિસ્ટ, નેગેટિવ કેટાલિસ્ટ. પોઝિટિવ કેટાલિસ્ટનો મતલબ એવો થાય કે જે પદાર્થ પ્રક્રિયાનો વેગ વધારવામાં હેલ્પફુલ થાય, મદદરૂપ થાય, એને પોઝિટિવ કેટાલિસ્ટ કહેવાય. નેગેટિવ કેટાલિસ્ટ એટલે જે પદાર્થ પ્રક્રિયાનો વેગ ઘટાડવામાં મદદરૂપ થતો હોય. એના માટે મેં ઉદાહરણ સમજાવ્યું તમને, કાર્બોનિલ ક્લોરાઇડ. આ બંને ઝેરી વાયુ છે. આ ક્લોરોફોર્મ છે. ક્લોરોફોર્મની ઓક્સિજન સાથે પ્રક્રિયા, ક્લોરોફોર્મ ઓક્સિજનના સંપર્કમાં આવે તો એ સંપર્કમાં આવીને શું બનાવી દે? કાર્બોનિલ ક્લોરાઇડ બનાવી દે છે. અને કાર્બોનિલ ક્લોરાઇડ ખરેખર બનવું ન જોઈએ, પરંતુ એટલે જ ક્લોરોફોર્મની બોટલને પહેલાં તો હવા ચુસ્ત રાખવી પડે, બંધ રાખવી પડે. બીજી વસ્તુ, ક્લોરોફોર્મની બોટલ જે છે એને તમે જાડા કાચમાંથી બનાવવી પડે. જાડા કાચમાં એટલે ઓક્સિજન સરળતાથી પાસ ન થઈ શકે. અને હજી માની લ્યો થોડો ઘણો એ ઓક્સિજન અંદર હોય તો શું કરવું પડે? અંદર 2% ઇથેનોલ તમે નાખી દો. તો 2% ઇથેનોલ ઉમેરો એટલે શું કરે? તો કે એ જે છે આ પ્રક્રિયા નહીં થવા દે. પ્રક્રિયા ન થવા દે એટલે એનો મતલબ નિપજ નહીં બને. તો આ ઇથેનોલે શું કર્યું? પ્રક્રિયાનો વેગ ઘટાડવાનું કામ કર્યું. એને શું કહેશું આપણે? ઋણ ઉદ્દીપક કહેશું ઇથેનોલને. બે ટાઈપના કેટાલિસ્ટ. કેટાલિસ્ટ એટલે ઉદ્દીપક. પ્રક્રિયાનો વેગ વધારે એ આપણને ખબર છે, પણ કેવી રીતના વધારે છે એની બે થિયરી તમારે ભણવાની આવે કેમેસ્ટ્રીમાં. બરાબર? આજ તમારે નીટની એક્ઝામ માટે આ બે વસ્તુ કામ આવશે. ટેક્સ્ટ બુકમાં તમારે નથી, પણ નીટની એક્ઝામમાં આમાંથી ઘણા બધો ક્વેશ્ચન જે છે પૂછાતો હોય કે ભાઈ એક વખત ક્વેશ્ચન આવો પૂછાણો હતો કે ભાઈ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. બરાબર? તો આ જે છે ને એને સ્ટેટ કહેવાય, ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય, સંક્રાંતિ અવસ્થા કહેવાય. તો બે ટાઈપની જે રિએક્શન હોય, સાદી પ્રક્રિયા અને કોમ્પ્લેક્સ રિએક્શન, એમાં સંકીર્ણ પ્રક્રિયામાં આવા કેટલા સ્ટેપ આવે? 2 આવે ને, કારણ કે આમાં 2 સ્ટેપમાં થતી હોય, એટલે 1 અને 2. સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય શું કરી દે? ઘટાડી દે. કેવી રીતના ઘટાડે એના માટે મેં વાત કરી. A+B પ્રક્રિયક હોય, AB પ્રોડક્ટ હોય, X ઉદ્દીપક હોય. તો પહેલા સ્ટેપમાં શું કરી નાખે? એ રહ્યો એ X સાથે જોડાય એટલે AX બનાવે. બીજા સ્ટેપમાં શું થાય? તો કે AX બન્યું એ B સાથે જોડાય એટલે AB પ્રોડક્ટ બનાવે, X પાછો મળી જાય. ઉદ્દીપક તો પાછો મળી જ જવાનો છે. તો કહેવાનો મતલબ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડી દે. આના માટે મેં સમજાવ્યું, માની લો પેલા R માંથી P બને છે તો 100 અણુ પાસે આટલી ઉર્જા હતી કે જે પ્રક્રિયકમાંથી નિપજમાં ફેરવાતા હતા. હવે એ ઉર્જાનું મૂલ્ય જ ઘટાડી દીધું. તો હવે એ 50 અણુ પાસે એટલી હતી 100માંથી, હવે એ 50 ને બીજા 30 અણુ એવા છે કે જેની પાસે એટલી ઉર્જા આટલી તો છે જ, તો એ 30 પણ નિપજમાં ફેરવાઈ શકશે. તો કહેવાનો મતલબ સક્રિયકરણ ઉર્જા ઘટાડી 2 સ્ટેપમાં પ્રક્રિયાને રૂપાંતર કરી નાખે. R માંથી P બનાવે, પણ વચ્ચે I એટલે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ
મધ્યવર્તી સંયોજન બનાવી પ્રક્રિયાનો વેગ જે છે એ વધારે. પહેલી પ્રક્રિયા રહી ને હંમેશા માટે ઝડપી હોય. પહેલું સ્ટેપ રહ્યું ને પહેલું હંમેશા યાદ રાખવાનું, ઝડપી હોય, પ્રતિવર્તી હોય. બીજું રહ્યું ને ધીમી હોય અને વેગ નક્કી કરનારું હોય, વેગ નક્કી કરે. આ બે વસ્તુ ધ્યાન, આ બેનો મતલબ આપણે પહેલા નંબરના ચેપ્ટરમાં ભણશું ત્યારે ખાસ તમે કેમિકલ કાઇનેટિક્સ ભણશો ત્યારે બેનો મતલબ ઝડપી અને પ્રતિવર્તી, બીજી રહી ધીમી અને વેગ નક્કી કરનારી. બીજા નંબરનું સ્ટેપ સક્રિય. તમે અત્યારે એટલું યાદ રાખજો કે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય શું કરી દે? ઘટાડી દે. બીજા નંબરની થિયરી અધિશોષણની મદદથી પ્રક્રિયાનો વેગ વધારી શકાય. એના માટે મેં હાઇડ્રોજનેશન પ્રક્રિયાનું ઉદાહરણ લીધું કે ભાઈ ઇથિન છે, પેલેડિયમ કેટાલિસ્ટ છે, ઇથેન બને છે તો કે આ પેલેડિયમની સપાટી ડ્રો કરી, હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ બળ, હાઇડ્રોજનનું પેલેડિયમ સાથે આકર્ષણ, આ હાઇડ્રોજનનું પેલેડિયમ સાથે આકર્ષણ, એ બે વચ્ચે આકર્ષણ. તો એનો મતલબ હવે હાઇડ્રોજન કેવો બની જાય? આના કરતાં સક્રિય હાઇડ્રોજન બની જાય. અને સક્રિય હાઇડ્રોજન બને એટલે હવે ઇથિન આવે તો ઇથિનમાં શું થશે? હાઇડ્રોજન જે છે આની સાથે આકર્ષણ, મુક્તમૂલક કહેવાય આપણે, એક્ટિવ હાઇડ્રોજન. બરાબર. આ હાઇડ્રોજનનું આ કાર્બન સાથે આકર્ષણ થાય. બે વચ્ચે ડબલ બોન્ડ હતો, એ ડબલ બોન્ડ શું થાય? તૂટે એટલે હાઇડ્રોજન આની સાથે આકર્ષણ, આ હાઇડ્રોજન આની સાથે આકર્ષણ જોડાઈને સંયોજકતા ખાલી થઈ તો તમને નિપજ શું બનાવી દે? ઇથેન બનાવી દે. તો પેલેડિયમની સપાટી ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ કરાવી રાસાયણિક પ્રક્રિયાનો વેગ રહ્યો એ શું કરી શકાય ભાઈ? વધારી શકાય. આ વસ્તુ ખબર પડે શું કહેવા માગે છે? પેલેડિયમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ કરાવી સક્રિય હાઇડ્રોજનમાં રૂપાંતર કરી રાસાયણિક પ્રક્રિયાનો વેગ રહ્યો એ વધારી શકાય છે. બરાબર. એવી જ રીતના માની લો હેબર પદ્ધતિની વાત કરો તો હેબર પદ્ધતિમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન એનું અધિશોષણ કરાવી એફી એટલે કે લોખંડની સપાટી પર એની એક્ટિવેશન એનર્જી ઘટાડી અને શું કરી શકાય? એમોનિયાનું વધુ ઉત્પાદન કરી શકાય. એફીની સપાટી ઉપર નાઇટ્રોજન ને હાઇડ્રોજન માની લે આ ન રાખ્યું હોત તો નાઇટ્રોજન ને હાઇડ્રોજન એમને એમ નીકળી જાત, આ હોય જ નહીં તો એની એક્ટિવેશન એનર્જી ઘટે જ નહીં, અધિશોષણ ન થાત તો એ બે વચ્ચે પ્રક્રિયા થવામાં વાર લાગે એટલે એનો મતલબ એવો થાય પ્રક્રિયાનો વેગ ધીમો મળે. પણ તમે જો એફીનો ટુકડો રાખ્યો વચ્ચે, નાઇટ્રોજન પસાર કરતા હાઇડ્રોજન પસાર થાય વચ્ચે એફી આવ્યો તો હાઇડ્રોજનનું આકર્ષણ થાય, નાઇટ્રોજનનું આકર્ષણ થાય, પરિણામે શું થાય? એની એક્ટિવેશન એનર્જી ઘટે, બે એની સપાટી ઉપર આવે, સપાટી ઉપર આવીને શું કરે? બે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એમોનિયામાં રૂપાંતર કરશે. જો આ ન હોય તો ડાયરેક્ટ નીકળી જાય, નાઇટ્રોજન ને હાઇડ્રોજન એમને એમ નીકળી જશે, પ્રક્રિયા થતાં વાર લાગે. સક્રિય નાઇટ્રોજનને સક્રિય હાઇડ્રોજનમાં રૂપાંતર કરી શકાય નહીં. અધિશોષણ કરાવી રાસાયણિક પ્રક્રિયાનો વેગ રહ્યો એ વધારી શકાય છે. ત્યાર પછી હજી આગળ વાત કરીએ આપણે પ્રવર્ધક. એક શબ્દ બહુ મહત્વનો. પ્રવર્ધકનો મતલબ શું થાય? તો કે જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે, ઉદ્દીપક જે છે એની એક્ટિવિટી વધારી દે, પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થતો હોય એવા પદાર્થને પ્રવર્ધક કહેવાય. કેવી રીતના સમજાવાય? તો એના માટે મેં ઉદાહરણ લીધું હેબર પદ્ધતિનું. એફીનો ટુકડો હોય તો એમાં બધા એફીના પરમાણુ જશે આવી રીતના. બરાબર. આ માની લો પ્રવર્ધક, આમાં મોલિબ્લેડમ છે તો મોલિબ્લેડમ વચ્ચે ગોઠવાઈ જાય. પ્રવર્ધક શું કરે? એફીનું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં વચ્ચે મોલિબ્લેડમના પરમાણુ ગોઠવાઈ જાય. તો હવે સમજો આમાં હાઇડ્રોજનનું અધિશોષણ, હેબર પદ્ધતિ હોય તો હાઇડ્રોજનનું અધિશોષણ આવી રીતના થતું હતું ને, હાઇડ્રોજન વચ્ચે બંધ, આની સાથે આકર્ષણ બળ, આની સાથે આકર્ષણ, મોલિબ્લેડમ વચમાં આવી ગયો તો હવે આ હાઇડ્રોજન આની સાથે આકર્ષણ એપી સાથે, આ હાઇડ્રોજનનું આ એપી સાથે આકર્ષણ, બે વચ્ચેનું ડિસ્ટન્સ આમાં ઓછું હતું, આમાં વધી ગયું તો આમાં પ્રબળ બંધ હશે, આમાં કેવો થઈ જશે? નિર્બળ બંધ બની જશે. નિર્બળ બંધ એટલે ઝડપથી સક્રિય હાઇડ્રોજનમાં રૂપાંતર થાય. એમાં ડિસ્ટન્સ વધી ગયું એટલે બંધની પ્રબળતા આના કરતાં આમાં ઘટી એટલે એનો મતલબ સક્રિય હાઇડ્રોજન ઝડપથી બન્યો. પરિણામે શું થશે? પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થશે. કોણ? મોલિબ્લેડમ. બરાબર. ઉદ્દીપકીય ઝેર એક શબ્દ સમજા. ઉદ્દીપકીય ઝેર એટલે જે પદાર્થ પ્રક્રિયાનો વેગ રહ્યો એ ઘટાડવામાં મદદરૂપ થાય એને ઉદ્દીપકીય ઝેર કહેવાય. એના માટે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ પેલેડિયમ છે, માની લો પેલેડિયમની સપાટીનું, એમાં મારે હાઇડ્રોજનનું અધિશોષણ કરાવવાનું હતું પણ એ પહેલાં માની લો કાર્બન મોનોક્સાઇડ આવી ગયો તો
તો કાર્બનનું આની સાથે આકર્ષણ, આ કાર્બન મોનોક્સાઇડે શું કર્યું, પેલેડિયમની સપાટી જે છે એના ઉપર જમા થઈ ગયો, અધિશોષણ થઈ ગયું. અધિશોષણ થઈ ગયું એટલે શું થઈ ગયું, કાર્બન મોનોક્સાઇડે પેલેડિયમની સપાટી રહી ખરાબ કરી નાખી, બગાડી નાખી એટલે હવે ઓલો હાઇડ્રોજન આવે ને, હાઇડ્રોજન આની ઉપર અધિશોષણ જ નહીં થાય, અને અધિશોષણ નહીં થાય એટલે શું થશે, સક્રિય હાઇડ્રોજન બનશે જ નહીં. સક્રિય હાઇડ્રોજન ન બને એટલે એનો મતલબ પ્રક્રિયા થતાં વાર લાગશે. તો અહીંયા કાર્બન મોનોક્સાઇડને શું કહેશું, ઉદ્દીપકીય ઝેર કહેશું. શું કામ, તો કે ભાઈ કાર્બન મોનોક્સાઇડને ઉદ્દીપકીય ઝેર જે છે એ શું કામ કહેવાય, તો કે એ જે છે એને પેલેડિયમની સપાટી બગાડી નાખી, એના ઉપર જમા થઈ ગયો એટલે પ્રક્રિયાનો વેગ ઘટી ગયો. અને ત્યાર પછી આપણે ભણ્યા એની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક. પહેલી લાક્ષણિકતા, ઉદ્દીપક છે એ પુરોગામી અને પ્રતિગામી. ઉદ્દીપક જે છે એ પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં સમાન વેગથી પ્રક્રિયાનો વેગ વધારી શકે. ઉદ્દીપક જે છે બંને દિશામાં સમાન વેગથી, પુરોગામી અને પ્રતિગામી દિશા, બે દિશામાં. એવું નહીં કે ભાઈ પુરોગામી દિશામાં જ પ્રક્રિયાનો વેગ વધારે, પ્રતિગામી દિશામાં જ વધારી શકે, બે દિશામાં પ્રક્રિયાનો વેગ રહ્યો એ વધારી શકે. બીજી લાક્ષણિકતા, ઉદ્દીપક જે છે ને સંતુલન અવસ્થા, એ એક બહુ મહત્વની વસ્તુ છે, એ સમજવા જોઈએ. સંતુલન અવસ્થા જે છે એના ઉપર અસર ન કરે. તમે ખબર હોય તો તમને ઉદાહરણ આપ્યું હતું આગલા લેક્ચરમાં, કે માની લો કે તમને ખબર હોય તો કલર ટીવી હોય, એની અંદર તમને ડીવીડી આવે, ડીવીડી જે છે તમે ચડાવો, એમાં તમને ખબર હોય તો તમે કાપો છો રિમોટથી, 2x 4x પછી 16x 32x, બરાબર. હવે માની લો કોઈ એક સીન છે પિક્ચરનો ડીવીડીમાં, એ સીન જે છે એ જે એક અમુક જગ્યાએ આવે છે કે ભાઈ 15 મિનિટ કે 18 મિનિટે આવે છે, 1 કલાકની ડીવીડી છે એમાં 18 મિનિટે એ સીન આવે છે. હવે માની લો તમે શું કરશો, તો કે ડીવીડી જે છે ચડાવો ને 18 મિનિટ થાય પછી સીન આવ્યો, એટલે સંતુલન અવસ્થા જે છે એને તમે સંતુલન અવસ્થા સમજો. હવે માની લો કે એ રિમોટથી તમે 2x 4x 16x કર્યા રાખો, એટલે ભાઈ 1 મિનિટમાં સીધી 12 14 એમ 16 આવી ગઈ. તો એ સીન જે છે 18 મિનિટે આવતો, તો એ સીન 18 મિનિટે જ આવશે ને. તમે ભલે ને કાપ્યું, 2x કર્યું, 4x કર્યું, 16x કર્યું, પણ એ તો 18 મિનિટે જ આવ્યો ને સીન, એમાં કાંઈ ચેન્જ ન થયો ને. એવું તો નથી બન્યું કે ભાઈ 18માંથી 5 મિનિટે આવી ગયો એ સીન, ખાલી શું થયો, વેગ વધ્યો. ઉદ્દીપક એવું જ કામ કરે છે કે ભાઈ વેગ રહ્યો એ વધારી દે. સંતુલન જે જગ્યાએ આવવાનું હોય પ્રક્રિયામાં, એ તો એ જ જગ્યાએ આવશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછી સંતુલન અચળાંક. સંતુલન અચળાંક એટલે બધાને ખબર હોય કે ભાઈ નિપજના છેદમાં પ્રક્રિયક, નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર લ્યો તમે, એને કહેવાય સંતુલન અચળાંક. તો ઉદ્દીપક આપને ખબર જ છે કે ભાઈ નિપજ તો વધારવાનો છે નહીં, એ તો શું કરશે, પ્રક્રિયાનો વેગ જ ખાલી વધારે છે ને, પ્રક્રિયાને ઝડપી બનાવી દેશે. એવું તો નથી કે ભાઈ નિપજ જેટલી પહેલાં મળતી તેના કરતાં ઉદ્દીપક વાપરો તો વધારે નિપજ મળવા માંડે, એવું તો છે નહીં. તો આપણે ઉદ્દીપક જે છે એ સંતુલન અચળાંક કે ભાઈ સંતુલન અવસ્થા, એ બેમાંથી એકેય ઉપર અસર દર્શાવતો નથી. ત્યાર પછી ઉદ્દીપક જે છે એ નિપજમાં વધારો કરે, વેગ જે છે નિપજમાં વધારો કરતો નથી પણ વેગમાં વધારો કરે. ને વિશિષ્ટતાનો સ્વભાવ, વિશિષ્ટતાનો સ્વભાવ એટલે ખબર હોવી જોઈએ ભાઈ. વિશિષ્ટતાનો મતલબ થાય એક પ્રક્રિયા માટે એક ઉદ્દીપક તમે કહી શકો. એક રાસાયણિક પ્રક્રિયા તમે લ્યો એના માટે એક ઉદ્દીપક, કે ભાઈ અબેર પદ્ધતિ છે તો એફી ઉદ્દીપક જ ઉપયોગમાં લેવાય. પછી એમાં તમે સંપર્ક વિધિમાં જે છે એફી ઉદ્દીપક ઉપયોગમાં ન લઈ શકો, બરાબર. સંપર્ક વિધિ હોય SO2માંથી SO3માં રૂપાંતર માટેની, તો એની અંદર હંમેશા માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડ જ ઉદ્દીપક ઉપયોગમાં લઈ શકો. પછી એમાં તમે એફીનો ઉપયોગ કરી શકો નહીં. વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજનેશન જે છે વેજીટેબલ ઘી બનાવવા માટેની પ્રક્રિયા છે, એમાં પેલેડિયમ ઉદ્દીપક હોય તો પેલેડિયમ જ, એમાં પછી એફીનો ઉપયોગ ન કરી શકાય. દરેક પ્રક્રિયા માટે ફિક્સ હોય વિશિષ્ટતાનો ગુણધર્મ, એને કહેવાય ઉદ્દીપક જે છે વિશિષ્ટ સ્વભાવ ધરાવે. અને ઉદ્દીપન એટલે ખબર પડી ગઈ, આપણે જે ભણવાનું છે ઉદ્દીપન. ઉદ્દીપન એટલે ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટના, પ્રોસેસ, એને આપણે ઉદ્દીપન કહીએ છીએ. તો ઉદ્દીપનના પ્રકારો, બે અલગ અલગ પ્રકારો તમારે ભણવાના છે, બરાબર. તમારે ઓલું KClO3 પોટેશિયમ પરક્લોરેટ જે છે એનું ઉદાહરણ પણ યાદ રાખવાનું છે કે એનું વિઘટન કરો. એમાં કયો ઉદ્દીપક મેં કીધો તો બાળકો યાદ કરવો જોઈએ, MnO2. કયો આવશે? MnO2.
મેંગેનીઝ ડાયોક્સાઇડ એની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય છે? ઝડપી બને છે. એટલે ઉદ્દીપકનું નામ યાદ રાખવાનું છે એમાં. તો આજે આપણે આજના લેક્ચરમાં જે વાત કરી એ ઉદ્દીપક વિશેની બધી વાત કરી કે પ્રક્રિયાનો વેગ કઈ રીતના વધે છે. બરાબર, 2 થિયરી આપણે ભણ્યા. ઉદ્દીપકનું કામ શું, ઉદ્દીપકીય પ્રવર્ધક પ્રમોટર કોને કહેવાય, ઉદ્દીપકીય ઝેર કોને કહેવાય, ઉદ્દીપકની લાક્ષણિકતા જોઈ, 2 ટાઈપના ઉદ્દીપક જોયા, પોઝિટિવ કેટાલિસ્ટ, નેગેટિવ કેટાલિસ્ટ. હવે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું આના પછીના લેક્ચરમાં ઉદ્દીપકના પ્રકારો, ઉદ્દીપન જે છે ઘટના, એના 2 અલગ અલગ ટાઈપ છે, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન. એના વિશેની આપણે વાત કરશું. 2 પ્રકારના ઉદ્દીપન ઘટના જે છે તમારે ટેક્સ્ટબુકમાં ભણવાની છે ચેપ્ટરમાં. એટલે આ 2 વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. સમાંગ ઉદ્દીપન કોને કહેવાય, વિસમાંગ ઉદ્દીપન કોને કહેવાય. અને ઉદ્દીપક જેવું કામ હજી એક ઉત્સેચકોનું છે. એ ઉત્સેચકો વિશેની પણ માહિતી થોડી ઘણી જે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું. તો આજના લેક્ચર સુધી આપણે આટલું રાખશું કે ઉદ્દીપન, ઉદ્દીપકના પ્રકારો, કઈ રીતના વેગ વધારે, ઉદ્દીપકનું કાર્ય શું છે, આ બધી વાત જે છે આજના લેક્ચરમાં તૈયારી તમારે કરી નાખવાની. નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે લેશું ત્યારે એની અંદર સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન એના 2 અલગ અલગ પ્રકારો એના વિશેની વાત કરશું અને ઉત્સેચકો વિશેની થોડી ઘણી માહિતી જે છે જે તમને આપેલી છે એના વિશેની વાત કરશું. ઓકે, ચાલો બાય બાય સ્ટુડન્ટ, ગુડ બાય.